79માં સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે આજે ઉપલેટા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઉપલેટા નગરપાલિકા તેમજ શહેરની વિવિધ શાળાઓ દ્વારા આવનારા 79માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત માતા કી જય. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા. આજે આપણા 79માં સ્વતંત્રતા દિવસ ઉજવણી અંતર્ગત આજે આપણે ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું. આ આયોજન બસ સ્ટેન્ડ ચોક થી બાવલા ચોક, ભગવતસિંહ ચોક, ત્યાંથી ગાંધી ચોક સુધી કરેલું. આ આયોજનમાં આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ શ્રી, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા શ્રી અને મામલતદાર સાહેબ શ્રી, ચીફ ઓફિસર તથા ઉપલેટાના દરેક સંગઠનના ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા હતા. આ આયોજન નગરપાલિકા અને બધી સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવેલું. ભારતનું ઓપરેશન સિંદૂર પછી દેશમાં દેશભક્તિનો માહોલ ઉભો થયો છે અને આપણા યશસ્વી અને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા પાકિસ્તાનમાં જે હુમલાખોરો ત્રાસવાદીઓ હતા તેને ઘરમાં ઘૂસીને એક-એકને ગોતીને મારવામાં આવ્યા છે. ત્યારે તેના વિજયના ભાગરૂપે ભારતમાં આજે ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. તો આજે ઉપલેટા નગરપાલિકા, ગુજરાત સરકાર અને ઉપલેટાની સ્કૂલો, વિવિધ સ્કૂલો, ઉપલેટાના પ્રબુદ્ધ નાગરિકો જોડાઈ અને ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ ત્રિરંગા યાત્રામાં ઉપલેટા નગરપાલિકાના ધારાસભ્ય લોકલાડીલા શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ, પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા, અમારા જિલ્લાના મહામંત્રી રણભાઈ લાકડિયા, નગરપાલિકાના તમામ પદાધિકારી, ઉપપ્રમુખ શ્રી, કારોબારી ચેરમેન શ્રી, તમામ અધિકારી, નગરપાલિકાના સદસ્યશ્રીઓ જોડાઈ અને યાત્રા ખૂબ જ સફળ બનાવી હતી. આપણા દેશમાં પહેલગામ હુમલા બાદ દેશના વીર જવાનોએ જે બહાદુરી બતાવી, દેશના દુશ્મનોને ઘરમાં ઘૂસી વળતો જવાબ આપ્યો, તેવા વીર સપૂતોની વીરતા અને બહાદુરીની પ્રશંસાના ભાગરૂપે તેમજ દેશના વીર જવાનોની શહીદીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી લગાવી વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ ગાંધી ચોક સુધીની વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ ધોરાજી, ઉપલેટાના ધારાસભ્ય, તમામ શાળાઓના બાળકો, શિક્ષકો, નગરપાલિકાના સદસ્યો, ઉપલેટા પોલીસના જવાનો તેમજ શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, રાજકીય સામાજિક આગેવાનો સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આસિફ ખોખર.